લોકોએ ઉત્સાહ જગાવ્યો છે એમનો. બધાએ પોતાની વેશભૂષા, આદિવાસી પરંપરા, પોશાક. જળ, જંગલ અને જમીનના અંદર આસ્થા રાખવા સમાજની ભાઈચારો, લાગણી અને પ્રેમથી ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે અને રેલીમાં લોકો એના વિશે જાગૃત થાય અને એમાં સમાજમાં અમારું શું કર્યું છે અને ખૂબ આભાર આપ્યો છે. તો આ તબક્કે અમે તમામ સામાજિક સંગઠનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોરેલીની ધરતીની અંદર રહેતા તમામ સંપ્રદાયના, તમામ ધર્મના લોકો અને સન્માનની તમામ પ્રજા આજે આ રેલીની સાથે અમને સપોર્ટ કર્યો છે. તમામ ધર્મોના તમામ સંગઠનના માણસોએ પણ આ પ્રમાણે જંગલ, જમીન, પ્રકૃતિને પૂજાના દરેક આદિવાસી લોકો ધામધૂમથી આજે રેલી સ્વરૂપે બોરેલીમાં નીકળી રહી છે. ત્યારે આનંદ
હેલો ફ્રેન્ડ્સ, હું છું તોસિફ ખત્રી. તમે જોઈ રહ્યા છો લાઈક ઇન્ડિયા. આજે 9 ઓગસ્ટ એટલે આદિવાસી દિવસ અને આદિવાસી દિવસે બોડેલી ખાતે એક ભવ્ય રેલી, આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી પરંપરાગત વેશભૂષા અને રંગબેરંગી વેશભૂષા સાથે આજે બોડેલી ખાતે રંગબેરંગી બોડેલી બન્યું છે. ત્યારે આજે આપણે આદિવાસી સમાજના બોડેલીના એક અગ્રણી છે, એમની સાથે વાત કરીશું. શું મહત્ત્વ છે આદિવાસી સમાજ માટે 9 ઓગસ્ટ? 9મી ઓગસ્ટ આજે આદિવાસી દિવસ તરીકે બોડેલી શહેરમાં, બોડેલીની આજુબાજુની અમારી ભોળી પ્રજા, પ્રકૃતિને ખેડે ખેલનારી, એ આજે જ્યારે બોડેલીમાં હિલેડે ચડ્યું હોય ત્યારે આ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી તરીકે આજે બોડેલીમાં એકત્રિત થઈને રેલી કાઢીને જે આનંદ ઉલ્લાસમાં ઝૂમી રહ્યા છે. આ બોડેલીની ધરતીની અંદર રહેતા તમામ સંપ્રદાયના, તમામ ધર્મના લોકો અને સન્માનની તમામ પ્રજા આજે આ રેલીની સાથે અમને સપોર્ટ કર્યો છે. તમામ ધર્મોના, તમામ સંગઠનના માણસોએ પણ આજે અમને આવકાર્યા છે અને તમામ અલગ અલગ જગ્યાએ પાણી અને શરબત ઠંડા પીણાની પણ આજે વ્યવસ્થા કરેલ હોય, જેથી આજે અમારા આદિવાસીઓ ખૂબ ઉમંગમાં છે. અમારી આદિવાસી આગવી વેશભૂષામાં ધારિયા, પાળિયા, તીરકામથી લઈને પણ આજે આનંદ મોજમાં ખેલી રહ્યા છે અને સંસ્કૃતિનું જતન કરીને સંયમભૂ અમે અમારું સંયમ તરીકે અમે નાચીએ, કૂદીએ છીએ અને અમારી મસ્તીમાં આજે અમે આનંદ લૂંટીએ છીએ. આજે બોડેલી ખાતે કેટલી જગ્યા પર આદિવાસી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને કેટલી જગ્યા પર કોલ્ડ્રિંક અને અમુક બીજી ઠંડી વસ્તુ પણ એમને આપવામાં આવી. તો આપણે બીજા એક આગ્રણી છે, એમની સાથે વાત કરીશું. આજે શું મહત્વ છે આદિવાસી સમાજ? આજે સમગ્ર ભારત દેશમાં, આજે વિશ્વમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમારા આદિવાસી રીત રિવાજ પ્રમાણે જંગલ જમીન તેમજ પ્રકૃતિને પૂજનારા દરેક આદિવાસી લોકો ધામધૂમથી આજે રેલી સ્વરૂપે બોડેલીમાં નીકળી રહી છે. ત્યારે આનંદ ઉલ્લાસથી બધા આજે ઉજવી રહ્યા છે અને બધા મોજ મજા કરી રહ્યા છે, જે સૌ આદિવાસી ભાઈઓની એકતા બતાવે છે. આદિવાસી આજે 9 ઓગસ્ટ છે. બોડેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવેલી છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાયેલ ભાગ લીધો છે. આ રેલી અમારી ગોપેશ્વર મંદિરેથી નીકળી બજાર મેઇન રોડ થઈને ટીસી કાપડિયા કોલેજે સભાનું સંબોધન થશે, પછી સમાપ્ત થશે. આ વર્ષે પણ દર વર્ષની જેમ ખૂબ જ લોકોએ ઉત્સાહ જગાવ્યો છે. એમનો બધાએ પોતાની વેશભૂષા, આદિવાસી પરંપરા પોશાકમાં આવ્યા છે, તે જોઈને ખૂબ આનંદ થયો છે. બધી અમારી બોડેલીની આદિવાસી તેમજ આજુબાજુની દરેક વસાહતોની જનતાને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે તમે લોકો આ અમારી રેલીમાં જોડાયા. અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે અમે ખાલી અમારી સંસ્કૃતિને આગળ વધારીએ. અમે યુવા પેઢી પણ આજે એક અમારો પોશાક પહેર્યો છે, જે અમારી વર્ષોથી પેઢીમાં પહેરતા આવ્યા હતા. તો અમે બસ આ અમારી પેઢીને સાચવી રાખીશું, જીવંત રાખીશું, એ જ અમારો ઉદ્દેશ છે. જય આદિવાસી, જય જોહાર. મારું નામ આંચલ રાઠવા. આજે અમારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે. અહીં અમારી કાસ્ટના બધા માણસો અને સંસ્કૃતિની બચાવની માટે અમે લોકો બધાએ અમારા પોશાકમાં અને હથિયારો લઈને આવ્યા છે અને બધા આદિવાસી મહિલાઓ, મિત્રાઓ બધા અમે મળીને આ દિવસની ઉજવણી કરીએ છીએ. આજે જય જોહાર, જય આદિવાસી. આજે 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના અંદર અલગ અલગ તાલુકામાં ભવ્ય જુલુસ સાથે રેલી કરવામાં આવી રહી છે, જેમાં બોડેલી નગરના અંદર ખૂબ વૈભવ સાથે ભવ્ય જુલુસ નીકળેલું છે આદિવાસી સમુદાયનું. વર્ષોની જેમ મુસ્લિમ સમાજ ઠંડા પીણાની વ્યવસ્થા કરી આદિવાસી સમાજના મિત્રો અને ભાઈઓ બહેનોને ઠંડા પીણા આપીને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવે છે અને તેઓને આદિવાસી સમાજ જળ, જંગલ અને જમીનના અંદર આસ્થા રાખવા સમાજ છે. ભાઈચારો, લાગણી અને પ્રેમથી તે વિશ્વ પ્રસિદ્ધ છે. એવા સમાજને બોડેલી મુસ્લિમ સમાજ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે સૌ આદિવાસી ભાઈઓ બહેનો અહીંયા વિશ્વ આદિવાસીની ભવ્ય રીતે ઉજવણી કરવા માટે એકઠા થયા છે અને દરેક આદિવાસી સમુદાયના દરેક લોકો પોતાની સંસ્કૃતિ, સમાજ ભૂલી ન જાય એના માટે અમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ. લોકો એના વિશે જાગૃત થાય અને
અમારા સમાજમાં અમારું શું સ્થાન છે અને સંસ્કૃતિ પહેરવેશ અમારા રીતિ રિવાજમાં એ વિશે પણ બાળકો યુવાનો બધા જાગૃત થાય એના માટે અમે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભેગા થયા છીએ અને સુંદર રીતે ઉજવણી કરી રહ્યા છે. જય ગોવા, જય આદિવાસી. રાખવા જણાવે. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે અમે મહુવા ભાવનગરથી અમારા મિત્ર છે ત્યાં SBI બેંકમાં જે મેનેજરની પોસ્ટ ધરાવે છે તુલસીભાઈ રાઠવા, એનું આમંત્રણ હતું કે ખાસ કરીને તમે આજે કે અમે બોડેલી આવો તમે લોકો ખાલી અમને ત્યાં આવીને કે તમે જોવો કઈ રીતનું હું છે કઈ રીતનું, એટલે આજે અમે જોવા આવ્યા છીએ. ખૂબ મજા આવી અહીંયા કે ભાઈ એનું કલ્ચર જોયું છે, અહીંયા બધાનું પહેરવેશ જોયો છે, પણ આમ ખૂબ આનંદ થયો કે એકબીજાની લાગણી ને ખૂબ બધાનું સારું એવું વર્તન છે કે ભાઈ બહુ મજા આવી છે ખૂબ. અને સૌ મિત્રોને આદિવાસી દિવસની હાર્દિક શુભકામના. મારું નામ કનુ જોડિયા છે, હું મહુવા માંધાતા ગ્રુપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. આજે 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બોડેલી નગર અને બોડેલી તાલુકાના તમામ આદિવાસીઓ એકજૂથ થઈને આદિવાસી વેશભૂષા, આદિવાસી પરંપરા અને આદિવાસી શૈલીમાં આજે બોડેલીના રાજમાર્ગો ઉપર એક રેલી સ્વરૂપે હજારોની સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા છે અને આદિવાસી સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. આ તબક્કે આખી બોડેલીનું વાતાવરણ આદિવાસીમય થઈને આનંદ ઉત્સાહથી ભરેલું થયું છે અને આ રેલીના વચ્ચે બોડેલીના તમામ સામાજિક સંગઠનોએ ખૂબ સ્વાગત કર્યું છે અને ખૂબ આવકાર આપ્યો છે. તો આ તબક્કે અમે તમામ સામાજિક સંગઠનોનો ખૂબ આભાર માનીએ છીએ અને બોડેલીના તમામ જનતાને આ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને રેલીમાં જ્યારે એ બિરસા મુંડા ચોકમાં રેલી પહોંચી ત્યારે ત્યાં બિરસા મુંડા ભગવાન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પૂજન કરવામાં આવ્યું, તેમને હાર તોરાથી અભિવાદન કરવામાં આવ્યું અને આદિવાસી રીત રિવાજ પ્રમાણે ત્યાં પ્રકૃતિની પૂજા પણ કરવામાં આવી. ડોક્ટર સ્નેહલ કુમાર રણછોડભાઈ રાઠવા. ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સૌ આદિવાસી ભાઈઓ બહેનોને ખૂબ શુભકામનાઓ. આજ રોજ બોડેલી ખાતે બોડેલી તાલુકા લેવલનું જે બિન રાજકીય આદિવાસી સમાજની રેલી તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બોડેલી તાલુકાના આજુબાજુના તમામ ગામોમાંથી ભાઈઓ બહેનો તથા આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે અને રેલીમાં જોડાયા પછી અમે સભા સ્થળે બેસીને સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં જોડાશે. રેલીમાં સૌ પરંપરાગત પોતાની વેશભૂષા, ઢોલ માંડલ સાથે સૌ આદિવાસી ભાઈઓ ઉમટી આવ્યા છે. ઉમેશ રાઠવા. યુનો દ્વારા જ્યારે આજે 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જ્યારે ઘોષણા કરવામાં આવી છે ત્યારે આપ સૌને મીડિયાના માધ્યમથી છોટાઉદેપુર તથા સમગ્ર ગુજરાત રાજ્યને વિશ્વ આદિવાસી દિવસની બોડેલી મહિલા આદિવાસી મંડળ તરફથી શુભકામનાઓ પાઠવું છું. અને 2026માં જે યુનો દ્વારા એક થીમ જાહેર કરવામાં આવી છે એ મિડવાઇફ થીમ છે. એમાં એવું કહેવામાં આવે છે કે જે આદિવાસી પરંપરા અને સંસ્કૃતિમાં દાયણ પ્રથા હતી તે નાબૂદ થઈ રહી છે. દાયણ એ ફક્ત પ્રસૂતિ નથી કરાવતી, એ બાળકનું જતન પણ કરે છે. તો આવી જે આદિવાસી પરંપરાઓ લુપ્ત થઈ રહી છે તેને જાળવી રાખવા માટે અમે આ આદિવાસી દિવસે ખાસ કરીને આ બધું કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને એકલા આદિવાસી નહીં, તેની સાથે અન્ય સમુદાયો, સમાજ બધા જ જોડાઈ રહ્યા છે. અને આપ સૌ જોવો છો કે બોડેલી ખાતે આજે ખૂબ જ ભવ્ય રીતે આની ઉજવણી થઈ રહી છે. આદિવાસી એક સંસ્કૃતિ નથી, એક પરંપરા છે. આદિવાસી લોકો એ પ્રકૃતિનું પૂજન કરતા આવ્યા છે અને એ જ પૂજન કરશે. સંસ્કૃતિને જો જાળવવી હોય તો આદિવાસી લોકોને પરંપરા અને સંસ્કૃતિ પણ જાળવવી પડશે. તો આજના દિવસે હું એ જ કહીશ કે આદિવાસી સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે અને એ પ્રકૃતિના પૂજક છે. જય જોહાર, જય આદિવાસી. 9 ઓગસ્ટ એટલે ભારત દેશ અને વિશ્વની અંદર આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી સમાજ, જળ જંગલ જમીનના પ્રેરણા બિરસા મુંડાજીના નેતૃત્વમાં જેમને શહીદી આવેલી છે, આદિવાસી માટે બલિદાન આપ્યું છે. આજે એમને તમામ મારા વિશ્વના બોડેલી નગરપાલિકાના આદિવાસી ભાઈ બહેનોને, છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ભાઈ બહેનોને મારી આજે વિશ્વ આદિ દિવસે માટે ખૂબ શુભકામના, અભિનંદન. અને દર વર્ષે અમે છોટાઉદેપુર મુસ્લિમ સમાજ તરફથી બોડેલી નગરમાં અલીપુરા ચોકડી પર ઠંડા પીણો અને ગુલાબના ફૂલ દસ્તા. ગુલાબનો ફૂલ એટલે એક એવું પ્રતીક છે જે મોહબ્બતનો પ્રતીક છે
અને એક પ્રતિક અમે આદિવાસી ભાઈઓને આજે એક ગુલાબનો ફૂલ જતો આપીને એક એવી પ્રેરણા રજૂ કરીએ છીએ અમે કે મોહબ્બત પ્રેમ કાયમ રહે અને તમામ મારા આદિવાસી ભાઈઓ બોડેલી નગરને છોટાઉદેપુર જિલ્લાને મારા આદિવાસી 9 ઓગસ્ટના દિવસે બધા ભાઈ બહેનોને ખૂબ ખૂબ વિશ્વ આદિવાસી ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ.